નમસ્કાર દોસ્તો, જો તમે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના સપોર્ટર છો અને ડેડા ફિલ્મનો રિવ્યૂ તમારે જોવો છે તો આ વિડીયોમાં બની રહેશો. તો થોડું બિઝી શિડ્યુલ હોવાના કારણે રિવ્યૂ થોડો મોડો પડ્યો છે, એ માટે હું માફી ચાહું છું. તો મિત્રો, આજે જોઈ મેં ગુજરાતી ફિલ્મ ડેડા. તો આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ડેડા ફિલ્મ કેવી છે અને એમાં શું સારી વસ્તુઓ છે અને શું ખરાબ વસ્તુઓ છે. તો ચાલો શરૂ કરીએ. ડેડા ફિલ્મ અંદાજિત 2 કલાક અને 18 મિનિટની ફિલ્મ છે. આ ફિલ્મનું ટ્રેલર જોઈને એવું લાગ્યું હતું કે આ બહુ સારી ફિલ્મ નીકળીને આવશે અને હા, થોડે ઘણે અંશે આ ફિલ્મ આપણને એ સંતોષ પણ અપાવે છે. વાત કરીએ પોઝિટિવ પોઈન્ટની, તો એક્ટિંગમાં ગૌરવ પાશવાલા અને હેલી શાહ એ બંનેએ બાજી મારી લીધી છે અને અગત્યના કિરદારમાં સોનાલી લેલે દેસાઈએ પણ બહુ સારી એક્ટિંગ કરીને રંગ જમાવ્યો છે. સાથેના કલાકારની વાત કરું તો સંજય ગરસર એક અગત્યની ભૂમિકામાં જોવા મળશે અને મેહુલ બુજસર પણ એના અલગ રૂપમાં જોવા મળશે. કેમિયોની વાત કરીએ તો હિતેન તેજવાણી આપણને જોવા મળશે અને ચેતન દહિયા સાહેબ જોવા મળશે. પરંતુ મારા પોઈન્ટ ઓફ વ્યૂથી કહું તો આ ફિલ્મ માટે કેમિયો મારા માટે સહેજ પણ વર્ક ના કર્યા. ફિલ્મમાં મને ગૌરવ પાશવાલાનું કેરેક્ટર ખૂબ જ ગમ્યું કે જેણે ફિલ્મમાં પોતાની એક્ટિંગની જાન રેડી દીધી છે. અને હા, હેલી શાહ પણ ક્યુટનેસથી ફિલ્મને બહુ મસ્ત બનાવી દે છે અને એ બંનેની કેમેસ્ટ્રી ફિલ્મમાં જોવામાં તમને મજા આવશે. ત્યારબાદ મ્યુઝિકની વાત કરીએ તો મ્યુઝિક થોડું ઘણું એવરેજ કહી શકાય, પણ હા, બેકગ્રાઉન્ડ મ્યુઝિક સારું છે જે તમને ફિલ્મના સીન સાથે બાંધી અને જકડી રાખવાનું કામ કરે છે. વાર્તાની વાત કરીએ તો એક પિતા તેના પુત્ર અથવા પુત્રી માટે શું શું કરી શકે અને કેવા કેવા કષ્ટ ઉઠાવી શકે એની વાત આ ફિલ્મમાં કરવામાં આવી છે, જેમાં ગૌરવ પાશવાલા એક રાઇટરનો કેરેક્ટર નિભાવે છે અને હેલી શાહ એમને ફૂલ ટાઈમ રાઇટર બનવાની એક પ્રેરણા આપે છે, એવું એક એમનું કેરેક્ટર છે. અને ત્યારબાદ હેલી શાહ અને ગૌરવ પાશવાલાના લગ્ન થઈ જાય છે. ફિલ્મમાં વળાંક ત્યારે આવે છે જ્યારે હેલી શાહ માં બનવાની હોય છે અને એ સમયે જ કોઈ પણ કારણોસર ગૌરવ પાશવાલા પાસે પૈસાની અછત થઈ જાય છે, જેના માટે રાઇટર સેક્ટરમાં શું પોલિટિક્સ થાય છે એ બધું દેખાડવાની કોશિશ ફિલ્મમાં કરી છે. સાથે સાથે ગૌરવ પાશવાલાના પિતાની એક પાછળની બેક સ્ટોરીનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે અને આ ફિલ્મ આપણને એક રાઇટરની ઉતાર ચઢાવની સ્ટોરી ખાસ કરીને બતાવે છે. આ તો હતા મને ગમેલા ફિલ્મના બધા પોઝિટિવ પોઈન્ટ. હવે થોડા ઘણા નેગેટિવ પોઈન્ટની વાત કરી લઈએ તો ફિલ્મ થોડી લેન્થી છે, જેમાં ખાસ કરીને મુખ્ય કિરદારના જે મનમાં જેને એને સપનાઓ આવતા હોય છે, જે વિચારો આવતા હોય છે, એ વસ્તુને પડદા પર લાવવાની ટ્રાય કરી છે. એ કામ સારું છે, પરંતુ એ વસ્તુ ફિલ્મને વધુ બોરિંગ બનાવે છે, કારણ કે એવું લાગે છે કે એનો કોઈ જરૂર નહોતી અને ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મમાં થોડા ઘણા સીન છે કે જેને વાચા આપતા ફિલ્મ ભૂલી ગઈ છે એવું પણ મને લાગ્યું. સાથે સાથે ફિલ્મમાં મુખ્ય કિરદારને વધુ ડેવલપ કરવામાં જે નેગેટિવ કેરેક્ટરો છે અને બીજા નાના મોટા કેરેક્ટરો છે એની એક્ટિંગનું એક મર્ડર થઈ ગયું હોય એવું ફીલ થાય છે. ફિલ્મમાં ગૌરવના માતાનો રોલ જેણે કર્યો છે એનું કેરેક્ટર જો ધાર્યું હોત તો ખૂબ સ્ટ્રોંગ બની શક્યું હોત, પરંતુ એ સાવ અંડરરેટ બનીને રહી જાય છે એવું મને લાગે છે. હા, ફિલ્મનું નામ છે ડેડા, પરંતુ માત્ર ગૌરવ પાશવાલાના ડેડા બનવાની કિરદાર ઉપર જ પ્રયત્નો કર્યા છે, એની જ સ્ટ્રગલો બતાવી છે. જો ગૌરવ પાશવાલા ના પિતા એ જે સ્ટ્રગલ કર્યું એના છોકરા માટે એ પણ બતાવ્યું હોત તો કદાચ ફિલ્મ આપણને વધારે ઇમ્પેક્ટફુલ લાગી શકી હોત, આવું મારું માનવું છે. પરંતુ ઓવરઓલ જોઈએ તો ગુજરાતી સિનેમામાં આવતી ફિલ્મોની કમ્પેરિઝનમાં બિલો એવરેજની કેટેગરીમાં આ ફિલ્મને રાખી શકાય. ડેડા ફિલ્મ એક ડિસેન્ટ ફિલ્મ છે કે જે એક રાઇટરની સ્ટ્રગલની વાત છે એવું મને લાગ્યું. મારા હિસાબથી તો જો આપ લોકો ધીમી સ્ટ્રગલ ડ્રામા ફિલ્મ જોવા માંગો છો અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કંઈક નવું માંગો છો જેમાં કોમેડી નથી,
તો આ ફિલ્મને 1 કે 2 વાર જોઈ શકાય એવી છે. સાથે સાથે મને એવું લાગે છે કે હવે ડેડા પાર્ટ 2 પણ આવવાનો છે. કેમ કે અસરાની સરની બારીનો કાચ હજુ સરખો થયો નથી અને કદાચ અસરાની સર ડેડા 2માં એનો બદલો પણ લેશે ખરા. તો તમારે શું કહેવું છે ગુજરાતી ફિલ્મ ડેડા વિશે? મને કોમેન્ટમાં ખાસ જણાવજો. બાકી આપણે મળતા રહીશું આવા વિડીયો સાથે ચાલતા. જય હિન્દ, વંદે માતરમ.